ચોમાસાની સિઝન છે અને વરસાદ મન મૂકી અને ચારે બાજુ વરસી રહ્યો છે અને સાંજના વાતાવરણમાં રેડા પછી રેડા આવતા જાય છે અને અત્યારે થોડો વરસાદ ધીમો પડ્યો છે. તો મને તો સાંજની રસોઈ માટે ચિંતા થતી હતી કે શું બનાવું. પછી યાદ આવ્યું કે ચાલો આજે વરસાદ આવે જ છે તો રોટલી ને રોટલા કોને ભાવે, તો ચાલો આજે મસ્ત મજાના ચિપ્સ પકોડા બનાવીએ અને સાથે થોડા ડુંગળીના ભજીયા પણ બનાવી લઈએ અને એને આવા વરસાદી વાતાવરણમાં મસ્ત મજાના ભજીયા અને ચિપ્સ પકોડા આપણે માણીએ. પ્રથમ આપણે મીડિયમ સાઇઝના 2 બટેટા લઈ અને સરસ રીતે ધોઈ લેશું અને ત્યારબાદ તેની છાલ ઉતારી અને તૈયાર કરી લેશું. આપણા ઘરના સભ્યોની જરૂરિયાત મુજબ આપણે આ પ્રમાણે બટેટા લેવાના છે. બંને બટેટાની છાલ ઉતારી લીધી છે. હવે આપણે ખમણીની મદદથી તેના ગોળ પતિકા એટલે કે ચિપ્સ પાડી લેશું. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, આ રીતની ચિપ્સ આપણે બનાવી લેવાની છે બધી. હવે એક બાઉલમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ લેશું અને તેમાં અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરશું અને મિક્સ કરી લેશું. અને જરૂરિયાત મુજબ આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરશું, જેથી બહારનું પડ છે એ પકોડાનું એકદમ ક્રિસ્પી થશે. અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. સરસ રીતે બધું મિક્સ કરી લેશું. હવે આપણે બટાટાની બધી જ ચિપ્સને એક ડીશમાં આ રીતે છૂટી છૂટી ગોઠવી લેશું અને ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ તેના ઉપર છાંટી લેશું, જેથી કરીને લોટનું કોટિંગ ચિપ્સ ઉપર સરસ રીતે આવી જાય. અને પછી હાથેથી મિક્સ કરી અને ફરીથી થોડું મિશ્રણ પાથરશું, જેથી ઉપર નીચે બંને બાજુ ચિપ્સને કોટિંગ થઈ જાય અને ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લેશું. અહીં આ ચિપ્સમાં જ એટલે કે બટાટામાં જ થોડો પાણીનો ભાગ રહેલો હોવાથી આ રીતે ચણાનો જે છૂટો છૂટો લોટ આપણે છાંટીએ છીએ છતાં પણ તે સરસ રીતે તેના ઉપર કોટિંગ થઈ જશે અને મસાલા સાથેનો આપણો જે લોટ બનાવેલો છે એના લીધે આપણે સ્વાદ પણ આવી જશે.
અહીં બટાટામાં રહેલા ભેજને લીધે જ લોટ બંને બાજુ ચોંટી જશે. તમે જોઈ શકો છો કે લોટ બંને બાજુ ચોટેલો આપણે દેખાઈ રહ્યો છે. હવે આપણે તેલને ગરમ થવા મૂકી દીધું છે અને સરસ મજાનું તેલ આવી જાય એટલે આપણે પકોડાને ફ્રાય કરી લેવાના છે. આ રીતે ચિપ્સના પકોડા કરી અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને ઉપરથી તમે ચાટ મસાલો અથવા મરચું પાવડર એને આપણા ઘરના ટેસ્ટ મુજબ છાંટી અને આપવાથી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અહીં ચણાના લોટનો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ નથી કરેલો, છતાં પણ તમે જુઓ કેટલા સરસ એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાના કુરકુરા બની અને તૈયાર થાય છે. અને ટોમેટો સોસ, કેચઅપ કે ગ્રીન ચટણી ગમે તેની સાથે તમે આપી શકો છો. બધા લોકો આવા ગરમા ગરમ પકોડા, ક્રિસ્પી પકોડા ખાય અને ખૂબ રાજી થાય છે અને તમારા વખાણ પણ એટલા કરશે કે વારે બનાવવાનું તમને પણ મન થશે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ સરસ ભાવશે. હવે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરી લીધી છે અને ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે જ મસાલો અહીં આપણે ઉમેરી અને જરૂર મુજબ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ બધું મિક્સ કરી લેશું. અને ત્યારબાદ આપણે ડુંગળીના પકોડા પણ ઉતારી લેશું.